ભૂખ્યા પેટે ભજન ન થાય. મારે આપને કેવું છે કે આપને 15 તારીખ પછી પૈસા ઘટે છે. આ પૈસા હું લોનના હપ્તા ભરવાની વાત નથી કરતો, લક્ઝરીની વાત નથી કરતો, હું વાત કરું છું જીવન નિર્વાહની. એક મધ્યમ વર્ગીય પરિવારે જે રીતે પોતાનું જીવન જીવવું હોય એ રીતે જીવવા માટે તકલીફ પડે છે. અને જો એનો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે છે. જો એનો જવાબ હા હોય અને હું ક્યાંય ભજનમાં જાઉં છું, હું ધ્યાનમાં જાઉં છું, હું કીર્તન કરવા જાઉં છું, હું કથા સાંભળવા જાઉં છું, કે હું કોઈ પણ સામાજિક કાર્યમાં જોડાઉં છું, હું આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાઉં છું, હું રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છું, હું ભક્ત છું, હું સેવા કરું છું, તો હું અક્કલ વગરનો છું. આવું કહેવામાં મને જરાક પણ અતિશયોક્તિ લાગતી નથી. ભૂખ્યા પેટે ભજન ન થાય એવું જેણે કીધું છે એણે સાચું કીધું છે. મારો પહેલો અને ડાયરેક્ટ પ્રયત્ન એ ક્યાં હોવો જોઈએ? એ મારી ભૂખ સંતોષવામાં, એટલે કે મારા પરિવારનો નિર્વાહ કરવામાં. અગર તમે તમારા પરિવારનો નિર્વાહ કરી શકો છો તો તમારું મન પડે એ કરો, અને અગર નથી કરી શકતા તો બધા જ ધંધા છે એ બંધ કરી દિયો. એને નાટક કહેવાય. બીજા લોકો ભલે કરાવવા માગે પણ આપણે કરવાનું નથી એ આપણને ખબર હોવી જોઈએ. ખોટું લાગે તો કોમેન્ટ ચોક્કસ કરજો, પણ આ જ સાચું છે.